સમજવાનો મુદ્દો કયો કયો છે? એકાગ્રતા અને હોશ છે. એક અરીસો હોય અને અરીસાની ઉપર ધૂળ જામી જાય તો આપણું પ્રતિબિંબ છે એ પડે કે ન પડે? સરખું ન પડે, માછું દેખાય. હવે એક અરીસો છે અને અરીસો આમ સતત રીતે હલબલે છે તો આપણે આપણું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે ન જોઈ શકીએ. અને બીજું અરીસો છે અને અરીસો છે અને અરીસાની ઉપર એક આછું ટ્રાન્સપેરન્ટ પડ ચડાવેલું છે તો એના દ્વારા આપણે જોઈ શકશું કે નહીં જોઈ શકીએ. તો હવે આપણે આપણી અંતઃકરણની જે હાલત છે, આપણી અંતઃકરણની હાલત છે એ અરીસા જેવી છે. એટલે અરીસાની અંદર પેલા આપણે મેલ જામેલો છે. આપણો અંતઃકરણનો જે અરીસો છે એમાં મેલ કયા પ્રકારનો છે? કે સેલ્ફ સેન્ટર, સ્વાર્થનું જે કેન્દ્ર છે. હું સુખી થાવ, હું સંતુષ્ટ થાવ, હું આનંદિત થાવ, હું મહત્વનો રહું. આ હું આજુબાજુ જે આપણે ઝાડ બનાવી છે ને એ છે આપણો મળ અને શાસ્ત્રીય ભાષામાં મળ કહેવાય. એટલે આ જે ધૂળ જામી ગઈ છે એ ધૂળ જામી ગઈ છે એને આપણે સ્વાર્થના કેન્દ્રમાં જામી ગઈ છે એટલે હવે આપણે નિસ્વાર્થના કેન્દ્રમાં આવી તો આ અરીસો છે એટલો સાફ થાય. મેલો અરીસો છે એ સાફ કેવી રીતે થાય? તો કે સ્વનું કેન્દ્ર આપણે જેટલા અંશમાં છોડી એટલા અંશમાં આપણને આ અરીસો છે એ સાફ થાય. એટલે પેલું જે આપણા આખા માનવજાત છે એ માનવજાતની અંદર 3 દોષ છે અંતઃકરણની અંદર. એક પેલો મળ, બીજો વિક્ષેપ અને ત્રીજો આવરણ. આવા મળ છે એ સ્વાર્થનું કેન્દ્ર છે અને નિષ્કામ કર્મ દ્વારા આ જે મળ છે એને આપણે હટાવી શકીએ. સંવેદનશીલતા દ્વારા આપણે વર્તમાન દ્વારા સંવેદનશીલતા દ્વારા આ સ્વાર્થનું કેન્દ્ર છોડી અને આપણે બીજાને સુખ માટે, બીજાના આનંદ માટે, બીજાની શાંતિ માટે કંઈક પ્રયાસ કરી. એટલે આ પહેલો મુદ્દો છે કે જેની અંદર અંતઃકરણ શુદ્ધ જોઈ. એટલે બીજી રીતે આપણે વાત કરી તો માણસ બુદ્ધિમાંથી હૃદયમાં આવવો જોઈએ. બુદ્ધિમાં જીવે છે અને હૃદયમાં એનો પ્રવેશ થવો જોઈએ. તો આ એક મુદ્દો છે કે જેની અંદર પેલું કામ આ કરવાનું છે. અને લગભગ સાધકો છે એની અંદર જે ખૂટે છે એ ભાવ ખૂટે છે. સેન્સિટિવિટી, જે સંવેદનશીલતા, આજુબાજુના લોકો પ્રત્યેની જે સંવેદનશીલતા છે ખૂટે છે. એટલે પેલો મુદ્દો છે એ હૃદયનો વિકાસ જે રીતે થાય ને એ પેલો મુદ્દો છે ને બહુ જોરદાર મુદ્દો છે કે આ મુદ્દો બરાબર પાકો નહીં થયો હોય તો પછી આપણે આગળ નહીં જઈ શકીએ. એટલે આ પેલો મુદ્દો જો બરાબર રીતે થઈ ગયો હોય તો હવે બીજો જે પોઈન્ટ છે કે અરીસો આમ થાય છે. એટલે આપણી અંદર વેવરિંગ માઇન્ડ છે. સતત રીતે ભૂત ભવિષ્ય કલ્પનાઓ, દિવા સપનાઓ, વિચારો નિરંતર રીતે હાલે. એટલે આ નિરંતર રીતે વિચારો હાલે છે એટલે આપણા આત્માનું પ્રતિબિંબ આમાં સ્પષ્ટ પડતું નથી. આપણું આનંદનું, શાંતિનું, પ્રેમનું પ્રતિબિંબ સ્પષ્ટ પડતું નથી. એટલે ભાઈનો પ્રશ્ન એવો છે કે એકાગ્રતા અને હોશ છે એની વચ્ચેનો ફરક શું છે? તો આ બીજો જે મુદ્દો છે કે અરીસાને આપણે સ્થિર કરવું છે. અરીસાને આપણે જો સ્થિર કરવો હોય તો આ એકાગ્રતા છે એ મહત્વનો મુદ્દો છે. એકાગ્રતા છે એ આપણે એનર્જી છે એને બચાવશે. આપણી એનર્જીને બચાવશે. એકાગ્રતાની અંદર કેટલા પોઈન્ટ છે? તો એ કે આપણી એનર્જી જે વેસ્ટ થાય છે ભૂતકાળ, ભવિષ્યકાળમાં, કલ્પનામાં, દિવા સ્વપ્નમાં, નેગેટિવિટીમાં, એ બધી ઉર્જાનો બચાવ કરશે આ એકાગ્રતાનો. એટલે એકાગ્રતા છે એ આપણી ઉર્જાનો બચાવ કરે છે. બીજી એકાગ્રતા છે એ આપણા અંદરના સ્વરને ટચ કરે છે. એટલે આપણે જયારે એકાગ્રતાનો જયારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને અંદરથી કોઈ વિષય વગર શાંતિનો, આનંદનો, કોઈ દર્શનનો, કોઈ પ્રાણનો આપણને અનુભવ અંદર થાય છે. એટલે આ જે એકાગ્રતા છે એ આપણને શું કરાવે છે? તો એ કે એકાગ્રતા છે એ આપણને શાંતિ લગીન, આનંદ લગીન અને સવિકલ્પ સમાધિ લગીન આપણને આનંદ મળે, અંદરની શાંતિ મળે, અંદરનું કોઈ દર્શન મળે એ ભૂમિકા. અને અંદર આપણને નાભી સાથે ટચ કરે છે. નાભી સાથે એટલે અસ્તિત્વ સાથે. નાભીમાં આપણો શ્વાસ જો હોય
તો આપણી અંદર કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, મોહ ન હોય. જ્યારે આપણે નાભીને ટચ કરીને જીવતા હોય એટલે આ એકાગ્રતા છે એ આપણને અસ્તિત્વના કેન્દ્રની સાથે જોડે છે. એટલે આ બીજો મુદ્દો એ છે કે આપણે આપણી અંદરની આનંદ, અંદરની શાંતિને ટચ કરવાનો ઉપાય આ એકાગ્રતા છે. આ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો એ છે કે એકાગ્રતાની અંદર જે ત્રીજો પોઈન્ટ સમાયેલો છે એ અવેરનેસનો, હોશનો જે પોઈન્ટ છે એ પણ એની અંદર સમાયેલો છે આંશિક રીતે. તમે જ્યારે કોઈ પણ પ્રકારની એકાગ્રતા રાખો છો, માનો કે શ્વાસ પ્રત્યેની એકાગ્રતા છે, કોઈ કેન્દ્ર પ્રત્યેની એકાગ્રતા છે, તો હવે શું થશે કે એ એકાગ્રતામાંથી જેવા આપણે ખસી જશું અને બીજા વિચારો એ ચડી જશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાંક કંઈક ખોટું કરીશ, ઓલું જે પોઈન્ટ છે એ આપણે ચૂકી રહ્યા છે. તો આ પોઈન્ટ ચૂકી રહ્યા છે એ અવેરનેસનું તત્વ છે. ભલે આંશિક છે, ભલે સમગ્ર નથી, ભલે આપણે કોઈ એક પોઈન્ટ ઉપર ચોટેલા છે. હોશ અને એકાગ્રતાનો ફરક જે છે એ છે હોશ છે એની અંદર કેન્દ્ર નથી, એકાગ્રતાની અંદર કેન્દ્ર છે. શ્વાસનું કેન્દ્ર છે, નાભીનું કેન્દ્ર છે, જપનું કેન્દ્ર છે. એટલે હોશ અને એકાગ્રતા વચ્ચે ફરક હોવા છતાં એકાગ્રતા એવું જમ્પ છે, એકાગ્રતા એવો જમ્પ છે કે ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી અને અવેરનેસનું જે તત્વ, હોવાપણાનું જે તત્વ છે એની સાથે જોડાવે છે. એટલે એકાગ્રતાનો જે પોઈન્ટ છે એની અંદર આપણી અંદર ક્લેરિટી હોવી જોઈએ. માનો કે હું એકાગ્રતાનો પોઈન્ટ કરું છું, એકાગ્રતા માટે સતત રીતે પુરુષાર્થ કરું છું, તો આ એકાગ્રતા કરું છું શેના માટે? આ એકાગ્રતા મારે કરવાની છે શેના માટે? એક ક્લિયર કટ વિઝન હોય, આપણને ખ્યાલ હોય કે અંતઃકરણની અંદર 3 દોષ છે, એમાં આ પહેલો દોષ છે કામના છે, સેલ્ફ સેન્ટર છે, એમાં નિસ્વાર્થનું કેન્દ્ર ખોલવું જોઈએ. એ આપણી આગળ એક નકશો છે. એ નકશા પ્રમાણે આપણે આમ કર્યું. બીજો નકશા પ્રમાણે અંતઃકરણની વૃત્તિઓ સતત રીતે ભૂત ભવિષ્ય કલ્પનાઓ, દિવા સપનો, નેગેટિવિટીમાં. એટલે બીજો જે મુદ્દો છે એને કાપવા માટે, નિરંતર રીતે ઉર્જાનો બચાવ કરવા માટે અને નિરંતર રીતે અંતરનો સ્પર્શ કરવા માટે એકાગ્રતા આપણને ક્યાં લઈ જવાની છે? તો એકાગ્રતા છે આપણને શૂન્યતા તરફ, આપણને શાંતિ તરફ, આપણને આનંદ તરફ લઈ જશે. બીજું એકાગ્રતા છે એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણે પોઈન્ટ ચૂકી રહ્યા છીએ. માનો કે મારી આગળ એકાગ્રતાનો પોઈન્ટ જ નથી, હું એકાગ્રતા રાખતો જ નથી, તો મને ખબર નહીં પડે કે હું શું ચૂકી રહ્યો છું. પણ જે એકાગ્રતા રાખે છે, શ્વાસમાં રાખતા હોય, મંત્રમાં રાખતા હોય, નાભીમાં રાખતા હોય, આજ્ઞાચક્રમાં રાખતા હોય, તો જેવા ચૂકે છે એવી એને ખબર પડે છે. એટલે એ એક અવેરનેસનું તત્વ છે, એક અંદરની હોશનું તત્વ છે કે એને ખ્યાલ આવે છે. હવે પછીનો જે મુદ્દો છે એ છે કે એની અંદર અહંકાર આવે છે. તો અહંકાર આવે છે, તો અહંકાર આવવાનું કારણ તો કે આપણી આગળ ક્લેરિટી છે કે નહીં, આપણે ક્યાં જવું છે. અહંકાર શું કામ આવે છે? તો કે અહંકાર છે વચ્ચેના રસ્તામાં. એકાગ્રતાનો જયારે આપણે અભ્યાસ કરી છીએ એટલે આપણી અંદર એકાગ્રતા દ્વારા આપણી અંદર પ્રાણ, આપણું બોડીનો બીજું બોડી છે, આ સ્થૂલ બોડીની પાછળ જે પ્રાણમય બોડી છે એ પ્રાણમય બોડી સાથે કનેક્શન થાય છે આપણું. અને પ્રાણમય બોડી સાથે કનેક્શન થાય છે એટલે પ્રાણના અનુભવ થાય છે. પ્રાણના અનુભવ થાય છે, પ્રાણના સ્પંદનો થાય છે, પ્રકાશ દેખાય છે, કંઈક અતિન્દ્રિય અનુભૂતિઓ થાય છે. તો આ જે પોઈન્ટ છે એમાં આપણે ક્યાં જવું છે? અતિન્દ્રિય અનુભૂતિ, ભૂત ભવિષ્યની ખબર પડે, ન્યા જવું છે, ક્યાં જવું છે? મુદ્દો જે આપણને છે, અથવા અમુક આંશિક રીતે શાંતિ મળે છે, આંશિક રીતે આનંદ મળે છે, તો એ કે આ બધું મળે છે પણ આપણે જવું છે ક્યાં? કઈ જગ્યાએ જવું છે? આપણે સાધના છે એમાં જવાનું ક્યાં છે? કઈ જગ્યાએ જવું? માનો કે આ એકાગ્રતાના અભ્યાસ પછી આપણે જવું છે ક્યાં? ક્યાં જવા માંગી છે એકાગ્રતા દ્વારા? સ્વમાં જવાનું છે. તો એકાગ્રતા દ્વારા સ્વમાં કેવી રીતે જાશું? માનો કે એકાગ્રતામાં જાય છે તો એના દ્વારા સ્વમાં કેવી રીતે જાશું? અને સ્વને આપણે બરાબર રીતે સમજવું છે. સ્વ શબ્દ છે એના દ્વારા આપણે સ્વને શું કામ એને ગોતી છે? સ્વ છે એને આપણે શોધી છે શું કામ? એ તો સાંભળેલું છે ને. અત્યારે પ્રોબ્લેમ શું છે? માનો કે આ સાંભળેલું છે કે ત્યાં શાશ્વત છે, ત્યાં શાશ્વત સુખ છે. અત્યારે શું પ્રોબ્લેમ છે? માનો કે અત્યારે વર્તમાનમાં સ્વમાં ન જાય તો અત્યારે પ્રોબ્લેમ શું છે? રાગ દ્વેષનો પ્રશ્ન.
રાગ દ્વારા તો મજા આવે છે, આપણને કોઈ પ્રત્યે રાગ કરી છે તો શરૂઆતની અંદર તો બહુ સુખ મળે છે, તો આપણે એનો નકાર કેમ કરીએ? આ રાગ કરી છે આપણે, કોઈ વ્યક્તિ સાથે આપણો સંબંધ થયો છે અને એની સાથે થોડો થોડો ભાવ લગાવ થતો જાય છે, તો એ લગાવ દ્વારા એ આપણી અંદર આપણા ઉપર એટેન્શન આપે છે, આપણા ઉપર એટેન્શન આપે છે એટલે આપણને એટલું બધું સુખ મળે છે અંદરથી, એટલે આપણને અંતરનું સુખ કે એક વ્યક્તિ આપણને એટેન્શન આપી રહી છે. આજે આ જીવનના જે સંઘર્ષો છે એ શેના છે? આ જીવનમાં પતિ પત્ની સિવાય કુટુંબના જે પ્રશ્નો છે એમાં એટેન્શન છે, એ પ્રોબ્લેમ છે. એટેન્શન જેટલું જોવું, જેટલું આપવું જોઈએ એટલું મળતું નથી. એટલે હવે માનો કે રાગ દ્વેષને આપણે પ્રશ્ન કેમ બનાવી? એનું સુખ તો આપણે મેળવી શકીએ, તો આપણે એનો નકાર કેમ કરી? એ ટકતું નથી તો બીજું એના માટે તૈયાર છે. માનો કે ઈ વયું ગયું ને આપણે બીજું ગોતી લીધું, તો નિરંતર ગોતતા રહી તો શું વાંધો? આ માનો કે આ રાગ કરવા દ્વારા આપણને શું થાય છે? માનો કે રાગ કર્યો તો રાગ દ્વારા આપણને શું થયું? એમ આપણે કોઈ જવાબ આપશું એના કરતા એ રાગનું આખું માળખું શું છે? રાગ એટલે શું? ડિપેન્ડન્સી થઈ જાય. તો એ ડિપેન્ડન્સીમાં શું પ્રોબ્લેમ છે? એટલે ડિપેન્ડન્સી તો આપણે દૂધવાળાની હોય, આપણે ઇસ્ત્રીવાળાની હોય, આપણે અનાજવાળાની હોય. ડિપેન્ડન્સી તો હવે હે ગુલામી છે ને, બોડી છે તો બોડી માટે દૂધવાળાની જરૂર પડશે, શાકવાળાની જરૂર પડશે, તો શું પ્રોબ્લેમ? એટલે માનસિક પીડાની અંદર શું થાય છે? આપણે માનો કે રાગ કરી છે કોઈ અરે, રાગની આખી પ્રોસેસ શું છે? એટલે દ્વેષ દ્વારા અંદર શું થાય છે? એટલે સવાલ રાગ થાય છે, દ્વેષ થાય છે એનો નથી, પણ રાગ દ્વેષ દ્વારા જે અંતઃકરણની અંદર જે ત્રાસ થાય છે ને, એક વ્યક્તિ જે આપણા જીવનનો હિસ્સો હતો એ હિસ્સો તૂટી ગયો અને અંદર એટલો બધો અંદર વિષાદ થાય છે, અંદર એટલું બધું ઓલું થાય છે, તો એ જે અંતઃકરણની અવસ્થાને આપણે ફીલ કરી છે રાગ કરવા દ્વારા, એ જે અંતઃકરણની જે અવસ્થા છે એને ફીલ કરી છે, લાચારીને ફીલ કરી છે, કઈક ખોવાઈ ગયું છે એનું ફીલ કરી છે, એના રિવર્સમાં દ્વેષ ઉત્પન્ન થાય છે. અને આનો આપણે સાક્ષાત્કાર આપણે શબ્દ દ્વારા નહીં, પણ આ જે પરિસ્થિતિ છે, રાગની પરિસ્થિતિ છે, દ્વેષની પરિસ્થિતિ છે, પરાધીનતાની પરિસ્થિતિ છે, રાગ હું કરું છું કામ એને, માનો કે રાગ કરું છું એનું કારણ શું છે? હું કોઈ વ્યક્તિને પકડી લઉં છું, વસ્તુને પકડી લઉં છું, પરિસ્થિતિને પકડી લઉં છું, શું કામ પકડું છું? તો કે અંદર સુખ નથી, અંદર બેચેની છે. એટલે હું કોઈ મારા જીવનનો આધાર રૂપે, મારા જીવનના સુખનું સાધન રૂપે પતિને, પત્નીને, બાળકને, મિત્રને, કોઈ પણ સિદ્ધાંતને, માન્યતાને હું વળગી જાઉં છું, જેથી મારું અહંકારનું જે રહેવું છે રહી શકે. એટલે એકાગ્રતાનો જે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ, એટલે સ્વને આપણે અત્યારે ભૂલી જાય, પણ સ્વની જગ્યાએ આપણે અત્યારે જે પ્રોબ્લેમ છે, કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ છે, પતિ પત્ની છે, બાળકો છે, મા બાપો છે, મિત્રો છે, કોમ્યુનિકેશન નથી થતું અને આપણે જે અંદર ખટકે છે એને રજૂઆત નથી કરી શકતા. એ લોકોને જે ખટકે છે આપણને રજૂઆત નથી કરતા, અંદર ખટકા રહ્યા છે, અને એ ખટકા એટલા બધા કરે છે કે અંદરના ડિસ્ટન્સ બહુ મોટા થઈ જાય. મારે જે પ્રોબ્લેમ છે એ વ્યક્તિગત રીતે કોમ્યુનિકેશનનો પ્રોબ્લેમ છે. પ્રેમ, માનો કે પ્રેમનો પ્રોબ્લેમ છે કે વ્યક્તિ અમુક પ્રકારે વર્તે છે, પતિ છે, પત્ની છે, બાળકો છે, મા બાપો છે, મિત્રો છે, અમુક રીતે બિહેવ કરે છે, અને મને ગમે છે કે આવી રીતે વર્તન કરે, એની પ્રકૃતિને ફેરવે. આ જે પ્રકૃતિ જે છે, અને હું આખી જિંદગી રાહ જોઉં છું, પતિ પત્નીની રાહ જોવે છે, પત્ની પતિની રાહ જોવે છે, છોકરાની રાહ જોવે છે, પાડોશીની રાહ જોવે છે, મા બાપની રાહ જોવે છે કે એનું પરિવર્તન થાય, અને પરિવર્તન તો થતું નથી. અને પરિવર્તન થતું નથી એટલે મને પ્રોબ્લેમ ક્યાં છે? તો એ કે ઈ જે વર્તન કરે છે એ મારા માટે સ્ટેપસ્ટોન થઈ જાય, સીડી થઈ જાય, કે ઈ વ્યક્તિ મને જે ગમતું નથી વ્યવહાર કરે છે ને મારી અંદર
પ્રેમને જાળવી રાખો છો. તો મારે પ્રેમને જાળવી રાખો. હવે તમે નામ કઈ ન આપો, સ્વનામ ન આપો, પણ તમારા અંદરનો પ્રેમ છે ને જાળવી રાખો છો. તો આ પ્રેમને જાળવી રાખવો હોય તો હવે ઈ જે વ્યવહાર કરે એ કરે, પણ મારા પ્રેમને હું જવા નહીં દઉં. તો આવી જે સમજ છે, આપણી અંદર પ્રેમ રહિતતા છે, સંવાદ રહિતતા છે, એ આપણને ખ્યાલ આવે. અને ખ્યાલ આવે અને એને દૂર કરવા માટેનો પ્રયાસ છે એ સ્વની પ્રાપ્તિ છે. સ્વ એટલે આપણે જે માનેલું છે આત્મા, પરમાત્મા, એમ નહીં, પણ આપણી અંદર જે ખૂટે છે એ સ્વ છે. પ્રેમ ખૂટે છે, આનંદ ખૂટે છે, સંવાદ ખૂટે છે, તો આ બધું ભગવાન છે. આ સંવાદ છે એ ભગવાન છે, કોમ્યુનિકેશન છે એ ભગવાન છે, પ્રેમ છે એ ભગવાન છે, સંઘર્ષને ટાળવો એ ભગવાન છે, સમજણને પ્રગટ કરવી એ ભગવાન છે. તો આપણે આપણી આવી સમજ છે કે આપણે આના માટે આ રસ્તે જઈએ, આપણા માટે એવું છે. શેના માટે જઈએ છીએ આપણે? આત્મા માટે જઈએ છીએ, પરમાત્મા માટે જઈએ છીએ, કોના માટે જઈએ છીએ? એટલે પરમેનન્ટ સુખને કોણ રોકે છે? હવે માનો કે રાગદ્વેષ છે એને કાઢશું કેવી રીતે? તો રાગદ્વેષ છે એ નીકળશે કેવી રીતે? પ્રેમ પ્રગટ કરવા દ્વારા, માનો કે મેં પ્રેમ પ્રગટ કર્યો તો રાગને હું કેવી રીતે જોઈશ? હાલો, પ્રેમને પ્રગટ કરું છું. હવે માનો કે મારા ઘરની અંદર છે ને કોઈ વિપરીત વર્તન કર્યું છે અને મારે પ્રેમને જાળવી રાખવો, અને મને ગમે નહીં એવું જ વર્તન છે, મારા અહંકારને ચોટ લાગે એવું વર્તન છે, શું કરીશ? એટલે તમે સુધારવા માટે શું કરશો? માનો કે તમે એમ વિચાર કરશો કે આપણે સુધરવું છે, એટલે હવે મારે હવે માનો કે એ બોલ્યા છે તો આપણે કઈ બોલવું નથી, એમ કરશો? શું કરશો? એટલે સમજ શું? એ સમજ કહેવાય, એ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. ક્રોધ ન કરવો જોઈએ, એ કોકે આપણને આપેલું છે ક્રોધ ન કરવો જોઈએ, પણ ખરેખર અન્ડરસ્ટેન્ડિંગ શું છે? પ્રકૃતિ નિર્દોષ છે મેં માની લીધું, પણ વ્યવહાર વણાએ કર્યો મને ખટકી ગયો, એનું શું કરશું? આ સાચી વસ્તુ એ છે કે તમે બોલો એક વાત અલગ છે, પણ કોઈ વ્યક્તિએ મારી સાથે વ્યવહાર બરાબર ન કર્યો એટલે મને અંદર નોંધ થઈ ગઈ અને મને કઈક રિએક્શન પણ આવે છે. હવે આના ઉપર આપણે શું કરી શકીએ? કેવી રીતે? એટલે એને તમે કેવી રીતે જુઓ? માનો કે તમે શબ્દ ક્રોધ શબ્દને છોડી દીધો, ના શબ્દ ક્રોધ શબ્દને છોડી દીધો, અને ક્રોધ જે આપણી અંદર ફિલિંગ રૂપે પ્રગટ થાય છે, આપણી અંદર પ્રગટ થાય છે, હવે એને જોશો કેવી રીતે? પ્રશ્ન છે એ આ જગ્યાએ છે. સમજને આપણે પ્રગટ કરવી છે, અને આપણી અંદર રિએક્શન પેદા થયું છે, ક્રોધ પેદા થયો છે, ઘૃણા પેદા થઈ છે. હવે એની સામે કેવી રીતે ઉભા રહેશે? કોણ ઉભા રહેશે? કઈ વ્યક્તિ એની સામે ઉભું રહેશે? કોણ છે કે એની સામે ઉભું રહેશે? કોણ છે? ઈ બને કે એકાગ્રતાનો, આ ભાઈ જે કે છે ને એકાગ્રતાનો ભાગ છે, તમારી એકાગ્રતાનો ભાગ છે, હોંશનો ભાગ નથી. હોંશનો ભાગ હોય તો એ જતું રહેવું જોઈએ કે ન જતું રહેવું જોઈએ? માનો કે હોંશનો ભાગ માની લઈએ આપણે, તો એ વયું જવું જોઈએ કે રહેવું જોઈએ? પેલા કયો. અને તમને ખ્યાલ છે કે જે પ્રગટ થાય છે આપણી અંદર, રાગ પ્રગટ થાય, દ્વેષ પ્રગટ થાય, અને લગભગ માણસો છે બાળપણના ભયો, બાળપણની માન્યતાઓ થોડાક ફેરફારો સહિત બદલાતા નથી. માણસો છે એ પરિસ્થિતિ જે રીતે એને સિચ્યુએશન જે રીતે ઢસડી જાય છે એ રીતે થોડા પરિવર્તનો બારના પરિવર્તનો કરે છે, પણ અંતરથી પરિવર્તન કઈ નથી આવતું, રિએક્શનોમાં પરિવર્તન કઈ નથી આવતું. આપણે સમજી છીએ કે આ ક્રોધ છે બરાબર નથી, છતાં થઈ જાય છે. આ તમારી જાગૃતિ છે, જાગૃતિમાં તમને ખબર પડે
કે આ થઈ જાય છે તો, અને છતાંય જાતા નથી તો શું કરવું? જાતા નથી તો વાત સાચી છે કે ખોટી છે? મારી વાત ખોટી હોય તો તમે બધાને દેખાય છે કે આ ક્રોધ આવ્યો, આ લોભ આવ્યો, આ ઘૃણા આવી, પણ જાતું તો નથી. તો અન્ડરસ્ટેન્ડિંગ કોને કહીએ? હે અંદરથી મંજૂરી ન આપવી એટલે ખરેખર આપણે કરી શકશું? પેલા એક ખરેખર અંતરની અંદર માનો કે ક્રોધ આવ્યો છે, લોભ આવ્યો છે, ઘૃણા આવી છે, તિરસ્કાર આવ્યો છે, હિંસા આવી છે. હવે અંદર ખરેખર આ સમય જે પ્રગટ થયો છે ત્યારે સંપૂર્ણ રીતે આપણા અંદર એવું છે કે આ અણુ પરમાણુ મંજૂર નથી, આ અણુ પરમાણુ મંજૂર નથી, એવું છે કોઈને? હચાચું છે કોઈને? કોઈ તો કેવાનું એક સમયે, પછી નહીં. એ અણુ પરમાણુ નથી એવો પ્રેમ છે કોઈને? એ પછીની વાત, પેલું તો એ છે કે આપણને થાય છે કે નહીં, આ પ્રેમ કહેવાય. જો આ અણુ પરમાણુને આપણે મંજૂર ન કરી તો એ આપણો પ્રેમ કહેવાશે. પણ આપણે એમ કરી છીએ ખરા? જે અણુ પરમાણુ પ્રગટ થાય છે એના પ્રત્યે પ્રેમ કરતા હોય તો એ અણુ પરમાણુ ગુણાકારમાં વધે. અને જો એને તમે એમ કહો કે આ અણુ પરમાણુ જે વધ્યા છે એની સાથે સંમત નથી એટલે એને સ્ટોપ થવું પડે, એ અણુ પરમાણુને ઉભા રહી જવું પડે, એ અણુ પરમાણુની ગતિ ન થાય, એ અણુ પરમાણુના ઉપાય પછી મળે. પણ પેલું આ કામ કરી શકીએ આપણે ખરા? એટલે શાંત થાવ એના કરતા આપણા માટે એ અણુ પરમાણુની સમજ, અન્ડરસ્ટેન્ડિંગ થાય ને, શાંત તો થઈ જશે. અત્યારે અણુ પરમાણુ શાંત થઈ જશે પણ પાછા ઉથલો તો મારવાના છે. તેના કરતા એ અણુ પરમાણુને મને અન્ડરસ્ટેન્ડિંગ થાય એવું આપણે માંગવું છે. હલા પાકું જોઈએ આવે ને સીધું ખબર પડે આ બરાબર નથી, બસ એટલું જ. એટલે માનો કે એની ભૂમિકાઓ હોય, માનો કે અમુક અણુ પરમાણુ આપણને ગમતા હોય, પણ એક વખત નિશ્ચય છે ને એ આ થાવો જ જોઈએ. આ નિશ્ચય થાવો જ જોઈએ કે અણુ પરમાણુ મને મંજૂર નથી તો પછી ત્યાં સ્ટોપ થઈ ગઈ. એ પછી એના ઉપર કામ કરી શકી. પણ તમે એની સાથે તાદાત્મ્ય જ કરી જાઓ તો શું થાય? એ અણુ પરમાણુ સાથે તાદાત્મ્ય કરો તો શું થાય? એ ગુણાકારમાં વધે, એ અમુકનો હેબિટ પેટર્નમાં આવી જાય એમ. એટલે આ એકાગ્રતાનો જે અભ્યાસ છે એ નિરીક્ષકને ઉભો કરી શકે. એકાગ્રતાનો પણ નિરીક્ષક છે એ ફેક્ટને જોઈ શકશે, ટ્રુથને જોઈ શકશે નહીં. અને આપણે જે જરૂર છે અત્યારે, જે જરૂર છે એ ફેક્ટની જરૂર છે કે તથ્ય અત્યારનું શું છે. માનો કે હું ક્રોધ કરું છું, માનો કે હું ઘૃણા કરું છું, માનો કે હિંસા કરું છું, માનો કે કોઈની ટીકા કરું છું, તો મારું અંતઃકરણ અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિમાં છે એનો સાક્ષાત્કાર મને અત્યારે આ ક્ષણે થઈ શકે, એનો તાપ મને અનુભવી શકાય, તો પછીના પોઈન્ટ ઉપર આપણે જઈ શકીએ. એટલે એકાગ્રતાનો જે પોઈન્ટ છે એ આપણને તથ્ય લગીને લઈ જઈ શકે. અત્યારની જે હકીકત છે, ક્રોધની, લોભની, ઘૃણાની, ઈર્ષાની, જે હોય તે એની સામે આપણને લઈ શકે. અને આપણને પેલી જ ખબર પડે કે આ આપણી અંદર છે, બહારની વસ્તુ જવાબદાર નથી, અંદરની વસ્તુ છે એ જવાબદાર છે. આ બહારના જે લોકો આપણી આજુબાજુ જે ભેગા થઈ ગયેલા છે, આપણા અંદરના અણુ પરમાણુ જેવા પ્રકારના છે, એવા પ્રકારના લોકો, એવા પ્રકારની પરિસ્થિતિ, એવા પ્રકારનું વાતાવરણ છે. એટલે આપણી અંદરના અણુ પરમાણુ છે એ ફરે એટલે આપણું વિશ્વ ફરી જાય. એટલે અત્યારે જે અણુ પરમાણુ આપણે રાખી છીએ એમાં જો આપણને એમ લાગે કે આ જીવનમાં કંઈક પ્રોબ્લેમ છે, તો અણુ પરમાણુ બીજાને બદલાવાની જરૂર નથી, આપણા અંદરના અણુ પરમાણુ છે એને બદલાવાની જરૂર છે. અને અણુ પરમાણુને બદલાવા માટે આ એકાગ્રતાનો અભ્યાસ છે, વર્તમાન ક્ષણનો અભ્યાસ છે, એ ફેક્ટ છે એને દેખાડી શકે. એટલે પેલો જે અભ્યાસ છે એ 24 કલાકનો અભ્યાસ જે છે એ ખાલી
આ એકાગ્રતાનો જ અભ્યાસ થાય. અને એકાગ્રતા એવી વસ્તુ કરે, આનંદ આપે, શાંતિ આપે, સાક્ષાત્કાર કરાવે, રાગનો, દ્વેષનો, લોભનો, ઘૃણાનો બધાનો સાક્ષાત્કાર કરાવે, એમાં શું તાપ છે એ બતાવે, આ બધું કરી શકે એ એકાગ્રતા. અને એ સિવાય અંદરનો જે આનંદ છે, અંદરની જે શાંતિ છે એની અનુભૂતિ આ એકાગ્રતાથી થાય. એકાગ્રતાનો પાયો ન હોય તો તમને કઈ ન થાય. એટલે એકાગ્રતાનો પાયો છે એ આ લગીન કામ કરે. પછી આ એકાગ્રતાની ભૂમિકા બરાબર જામી જાય અંદરની અંદર, નિરંતર રીતે આમાં રહીને, એટલે ઓટોમેટિક આપણી અંદર ઓટોમેટિક પ્રશ્ન થાય, ખરેખર હું કોણ છું, અથવા વિશ્વ શું છે, હું કોણ છું, એટલે આ સૂર્ય, ચંદ્ર, તારા કોણે બનાવ્યા છે, આ વિશ્વનું સંચાલન કરે છે કઈ સત્તા છે, એ પ્રશ્ન આપોઆપ, આ બૌદ્ધિક રીતે નહીં પણ અંદર બરાબર સાફ સૂફ થઈ ગયું છે ને, એના પ્રત્યુત્તર રૂપે આ પ્રશ્ન આપણને ઉઠે કે હું કોણ છું. સાચો પ્રશ્ન જે કહેવાય, ખોટો નહીં, બીજા લોકોએ કીધો છે ને હું મને અંદર પ્રશ્ન પૂછું એવી રીતે નહીં, પણ મને ખરેખર પ્રશ્ન થાય, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. તો આ એકાગ્રતાની ભૂમિકા બરાબર પરિપક્વ થઈ ગઈ હોય તો પછી હવે છેલ્લો મુદ્દો જે રહે છે એ આપણી અંદર આપોઆપ પ્રગટ થાય કે હું કોણ છું, અથવા જગત શું છે, જગતને બનાવનાર કોણ છે, કઈ સત્તા છે, કઈ શક્તિ છે. તો આ એકાગ્રતાની અંદર શું હોય છે? એકાગ્રતા છે એની અંદર અવેરનેસ નું નાનો તણખો હોય છે, હોવાપણાનો, ભાનનો તત્વ એની અંદર દાખલ. હવે માનો કે તમારે ભૂત અને ભવિષ્યમાંથી જમ્પ મારવો છે, ભૂત અને ભવિષ્યમાંથી અવેરનેસની વચ્ચે જાવ, અવેરનેસમાં જમ્પ મારો છે, તો વચ્ચે છે ઈ જે આ પ્રેઝન્ટ મોમેન્ટનું એકાગ્રતાનું જે તત્વ છે એ જમ્પમાં મરાવી શકશે, એ આ એકાગ્રતાનું તત્વ છે. આ એકાગ્રતાનું તત્વ છે એ આ પોઈન્ટ કરતા આગળ છે. આજે ભૂત ભવિષ્યમાં માનો કે આપણે છીએ અને આપણે કોઈની ઘરે જઈએ છીએ, કોઈના ચહેરા જોઈએ છીએ, કોઈની સાથે વાત કરી છે, પણ આપણને વિચારોની અંદર વ્યસ્ત છીએ એટલે એને બરાબર રીતે સાંભળી શકશું નહીં, બરાબર રીતે જોઈ શકશું નહીં. તો આ અભ્યાસે શું કર્યું છે? આપણે કોઈની વર્તમાનમાં રહેવાનો જે અભ્યાસ છે એને શું કર્યું છે? આપણે વ્યસ્તતા છે, આપણી અંદરની વ્યસ્તતા છે એ તૂટી ગઈ છે. એટલે અંદર આપણે એક પોઈન્ટની અંદર છીએ, એટલે એક પોઈન્ટની અંદર છીએ એટલે વિચારોના વમળોમાં નથી. તો અત્યારે જે છે એને જોઈ શકી, અત્યારે જે છે એને સમજી શકી. અત્યારે મારી ભૂલ છે તો મને ખ્યાલ આવે, બીજાની ભૂલ છે તો ખ્યાલ આવે, અત્યારની પરિસ્થિતિમાં વાતાવરણમાં શું છે એ ખ્યાલ આવે, કોણ પ્રશ્નમાં છે એ ખ્યાલ આવે, કોને પ્રોબ્લેમ છે એનો ખ્યાલ આવે. પણ ક્યારે? આપણે વર્તમાનની અંદર હોય તો. એટલે વર્તમાન એવી જગ્યા છે કે જે આપણને ભૂત ભવિષ્યમાંથી છોડાવી થોડોક હોંશનો જે પ્રકાશ છે એ આપણને આપે છે. અને એ હોંશના પ્રકાશની અંદર આપણને જે અત્યારનું જે ફેક્ટ છે, અત્યારનું જે તથ્ય છે એ તથ્ય છે એ સમજાય છે. તથ્ય પેલા મને એમ લાગતું કે બીજા લોકો જવાબદાર છે, પણ હવે મને એમ લાગ્યું કે મારો ક્રોધ, મારો લોભ, મારી ઘૃણા, મારી પ્રેમ વગરની સ્થિતિ એ જવાબદાર છે આ બધી પરિસ્થિતિઓ માટે. તો આ એકાગ્રતાની ભૂમિકા છે એ રીતે અવેરનેસનું એક નાનું તણખો, નાનો પ્રકાશ છે એ લઈ આવી દે છે. અને એના દ્વારા આપણે ઈ વર્તમાનની પલ દ્વારા પછી જમ્પ મારવાનો છે અવેરનેસની અંદર. એટલે આ પ્રકાશ થોડોક આપણને થાય કે આપણે જવાબદાર છીએ. આ જે પરિસ્થિતિ છે એના માટે જવાબદારી નથી પતિની, નથી પત્નીની, જે અંદર સાધના કરે છે એની જવાબદારી, અંદર જે સાધના કરે છે એની જવાબદારી. એટલે એકાગ્રતા છે એ કોમ્પ્લિમેન્ટરી છે અવેરનેસમાં જવા માટે. તમારે કોઈ જગ્યામાંથી કોઈ જગ્યામાં જવું હોય તો વચ્ચેનું આ પગથિયું છે એકાગ્રતા. આ એકાગ્રતા જો ન હોય તો તમે જમ્પ ન મારી શકો. કોઈ એવી વ્યક્તિ તમે મને દેખાડો કે જેને એકાગ્રતાનો અભ્યાસ નથી કર્યો અને અવેરનેસમાં કૂદકો મારી ગયો, કોઈ બને નહીં, કોઈ દી ન બને. આ ઉત્ક્રાંતિની પ્રોસેસમાં બધા ક્રમ છે. એટલે આ ક્રમ કોમ્પ્લિમેન્ટરી છે, વિરોધી નથી. આની પરિપક્વતા એ આપોઆપ અવેરનેસનું તત્વ છે એ પ્રગટ થવાનું છે. એટલે અવેરનેસના તત્વની અંદર શું હોય છે? એકાગ્રતાના તત્વની અંદર શું હોય છે? એકાગ્રતાની અંદર પોઈન્ટ હોય છે. મને કે મારે શ્વાસ ઉપર ધ્યાન રાખવું છે, મારે રામ રામ જ કરવું છે, મારે કૃષ્ણ કૃષ્ણ જ કરવું, આ એકાગ્રતાનો પોઈન્ટ છે. પણ આ કૃષ્ણ કૃષ્ણનો હું બોલું છું, રામ રામ બોલું છું, એટલે રામ સિવાય અન્ય બધા તો તૂટી જ જઈશ. લાખો કરોડો પ્રકારની વૃત્તિ છે એ તો તૂટી જ જઈશ. તો બધી વૃત્તિને તોડીને એક જ વૃત્તિમાં આવી જાય તો આપણે મોટું કામ કર્યું જ છે કે અનંત વૃત્તિઓને કાપી નાખી અને એક જ વૃત્તિ આપણામાં રહી. તો હવે આ એક વૃત્તિ છે એને આપણે તોડી શકશું પછી. એટલે આ જે એકાગ્રતા છે એમાં પોઈન્ટ છે શ્વાસનો,
ત્યારે અવેરનેસ છે એની અંદર શ્વાસનો પોઈન્ટ નથી. અત્યારે જે પ્રગટ થયું છે, અત્યારે દુઃખ પ્રગટ થયું છે, અત્યારે કંઈક ભય પ્રગટ થયો છે, તો હું સીધો ડાયરેક્ટ રીતે એને જોઉં છું. આ અવેરનેસ. અવેરનેસ ની અંદર હવે કઈ એકાગ્રતાનો પોઈન્ટ નથી, ડાયરેક્ટ રીતે જોવાની ક્ષમતા ધરાવે છે. હવે એકાગ્રતાનો પોઈન્ટ છે એ શું કરે છે? ગુરુજી એમ કહે છે કે તમારી આગળ ડબલ એરો એટેન્શન હોવું જોઈએ. ડબલ એરો એટેન્શન. તો હવે ડબલ એરો એટેન્શન માટે પેલા એક એરો જોઈએ, અને એક એરો છે એકાગ્રતા છે, એ આપણને એક એરો આપે. આપણે માનો કે શ્વાસની અંદર છીએ તો એક એરામાં છીએ. શ્વાસમાં છીએ એટલે ભૂતમાં નથી, ભવિષ્યમાં નથી, સ્મૃતિમાં નથી, આ એક એરામાં છે, હોવાપણાના એરામાં છે. અને આ હોવાપણાના એરાનો જેમ જેમ એકાગ્રતા દ્વારા હોવાપણાના એરાનો જેમ 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 અભ્યાસ થતો જાય ને, પછી આ હોવાપણું છે ને ઈ એમાં રહી અને પછી જોવાપણું થાય. એટલે હોવાપણામાંથી જોવાપણાનું થાય તો શું થાય? તો કે હોવાપણામાંથી જોવાપણાનો અભ્યાસ થાય તો અત્યારે આપણે જે જોઈ છીએ ને એ કલરથી જોઈ છીએ. જે વસ્તુને, જે પરિસ્થિતિને, જે વ્યક્તિને એ જોઈ છીએ આપણા સંસ્કારના કલરથી એને જોઈ છીએ. અને હોવાપણા દ્વારા તમે જોશો તો જેવું છે એવું દેખાશે, અને જેવું છે એવું દેખાશે એટલે આનંદ આવશે. અત્યારે જેવું છે એવું દેખાય ને તો આપણને ગમે નહીં, આ વ્યક્તિ આવો છે. ત્યારે આ જે અવેરનેસ નું તત્વ છે એની અંદર શું છે કે જેવું છે એવું દેખાય, જો તમે હોવાપણામાં રહ્યો અને જોવો અને તમને ખ્યાલ આવે કે આ આમ જ છે એવું જો તમને અંદરની સમજ થાય તો અંદર આનંદ આવે, અંદર સુખ થાય, અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય. એટલે આ એનો ફરક છે. આ જે અવેરનેસ છે એ ડાયરેક્ટ રીતે પરમાત્માનું કિરણ છે, પ્રજ્ઞાનું કિરણ છે. અને આ પ્રજ્ઞાના કિરણ દ્વારા આપણે, પ્રજ્ઞાના પ્રકાશ દ્વારા આપણે જોઈ છે, અને જોઈ છીએ એટલે એને સમજી જાય છે. આ પ્રકાશની અંદર એવી તાકાત છે, આ પ્રકાશ એવો તાકાત વાળો છે કે એને બધું દેખાઈ જાય છે, કઈ કરવું પડતું નથી, ખાલી જોવા માત્રથી બધું એને સમજાઈ જાય. તો આપણે જે છે એકાગ્રતાનો જે પોઈન્ટ છે એ હોવાપણાનું કેન્દ્ર સ્થાપિત કરે છે, અને હોવાપણા દ્વારા જોવાપણું જયારે થાય ત્યારે એમાંથી દ્રષ્ટાનો જન્મ થાય. એટલે એકાગ્રતાની જરૂર છે, પણ એકાગ્રતાની અંદર એક પોઈન્ટ યાદ રાખવાનો કે એકાગ્રતા શેના માટે કરી છે ને એ ભૂલવાનું નથી. એટલે અહંકાર જે આ પોઈન્ટ જે કહે છે ને કે અહંકાર આવે છે આપણને, તો અહંકાર આવે છે એનું કારણ શું છે કે આપણને ખ્યાલ નથી. માનો કે મને ગમે એવી શાંતિ થઈ ગઈ, મને ગમે એવી સમાધિ થઈ ગઈ, મને કઈક ભવિષ્યકાળ દેખાવા માંડ્યો, પણ મારી આગળ એક ક્લિયર વિઝન છે કે મારી અંદરનો રાગ, મારી અંદરનો દ્વેષ, મારી અંદરની પ્રેમ વગરની સ્થિતિ, મારી અંદરનો ભય, એ બધું એમને છે કે એમને હોય તો આનો શું મૂલ્ય છે? આ ગમે એવું હોય તો એને આપણા ભયને કાઢ્યો નથી, આપણા રાગને કાઢ્યો નથી, આપણા દ્વેષને કઈ સ્પર્શ કર્યો નથી. તો આ ક્લેરિટી જેની અંદર હશે એને અહંકારની કોઈ પ્રોબ્લેમ નથી. આ જેને ખબર નહીં હોય એને અહંકારનો પ્રોબ્લેમ છે. એક હીરો હોય, હીરો, અને હીરાને એક હીરાને રાખવાનું એક હોય, એને પછી અંદર બીજું રાખવાનું હોય, એની ઉપર ત્રીજું પડો, એની ઉપર ચોથું પડો, એની ઉપર પાંચમું, અંદર હીરો પડ્યો છે. એમ આપણી અંદર જે હીરો પડ્યો છે એ આપણો આ ફિઝિકલ બોડી, પેલું ફિઝિકલ બોડી છે એ એને અટકાવે છે. ફિઝિકલ બોડી છે એની અરે તાદાત્મ્ય છે, એટલે ફિઝિકલ બોડીની પાછળ પ્રાણમય બોડી છે, પ્રાણમય બોડીની પાછળ ઇમોશનલ બોડી, ઇમોશનલ પાછળ મેન્ટલ બોડી, અને મેન્ટલની પાછળ કોન્શિયસ બોડી. કે આ બધાને ઓવરકમ કરતા 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 આપણે પહોંચી આવી. એટલે એકાગ્રતાના બધાના અભ્યાસો છે એ આપણને પ્રાણમય બોડીનો પેલો જે આપણને ખબર પડે એ પ્રાણમય બોડીની ખબર પડે. એટલે કઈક અમુક સારી સારી અનુભૂતિ, શાંતિની, આનંદની, પ્રકાશની, કોઈ સેન્ટરના એક્ટિવેશનની, એ બધી અનુભૂતિઓ થાય. પણ આપણે તો ત્યાં ઉભું રહેવાનું નથી, આપણે તો કામ કરવાનું છે. એના પછીનું જે સેન્ટર છે રાગ દ્વેષ ઉપર, રાગ દ્વેષ ઉપર કામ કરવાનું છે. અને બીજું કામ કરવાનું છે બુદ્ધિ જે નિરંતર રીતે સિક્યુરિટી ગોતે. બુદ્ધિને સિક્યુરિટી જોઈ છે, અને સિક્યુરિટી ક્યાંય છે નહીં, ખાલી ભ્રમણા છે આપણને કે આ સિક્યુરિટી ક્યારે ઉડી જાય કે ખ્યાલ નથી. તો આ સિક્યુરિટીની જગ્યાએ મોટી સત્તા છે એનું ખબર પડે તો સિક્યુરિટીને આપણે ધક્કો મારીને છોડી દઈએ. આપણને ખ્યાલ આવે કે મોટી સત્તા છે એ આખા બ્રહ્માંડોની જો વ્યવસ્થા કરતી હોય, આપણે અન્ન ખાઈ એને માંસ મજા બધું વ્યવસ્થિત રીતે કરતો હોય અને કરોડો અંદરના સેલો રિધમથી કામ કરતો હોય આપણી અંદર બહારની બાજુએ, તો એ સત્તા મારા જીવનની અંદર કેમ કામ નહીં કરે? તો એ જીવનની અંદર કામ કરશે એવું લાગે તો આપણે બુદ્ધિની જે સિક્યુરિટી છે ને એને છોડવા માટે તૈયાર થાય. એટલે આ બધા જે રસ્તા છે એ આપણી અંદર જે પડેલું જે આત્મતત્વ છે ને શોધવા માટે છે.
આમાં કઈ પ્રશ્ન હોય તો એકાગ્રતા હોશમાં કઈ પ્રશ્ન? એટલે આમાં એવું થયું છે કે કૃષ્ણમૂર્તિ ને ઓશો ને બધા આવ્યા તો એને એમ કીધું એકાગ્રતાની જરૂર નથી. હવે આપણે દાખલા તરીકે આ કોઈ આપણે એપ્લિકેશન, આપણે કોઈ ધંધો કરવો છે, નોકરી જવું છે, તો નોકરી માટેના જાહેરાતો આવે ને, જાહેરાતની અંદર શું લખ્યું હોય કે જાહેરાતની અંદર એમ લખ્યું હોય કે તમારી અંદર આ પ્રકારની પાત્રતા હોય એ લોકોએ આમાં અરજી કરી, બીજા લોકોએ અરજી કરવી નહીં. હવે આ ઓશો આવ્યા કે કૃષ્ણમૂર્તિ આવ્યા, તો કૃષ્ણમૂર્તિને ઓશો શેના માટે? તો કે જેનું મળ અને વિક્ષેપ છે એ દૂર થઈ ગયો છે, ફક્ત જેને આવરણ છે એના માટે કૃષ્ણમૂર્તિ બરાબર છે, એના માટે ઓશો બરાબર છે. પણ એમ કે જેને મળ અને વિક્ષેપ દૂર થયા નથી અને જો આનો રસ્તો લેશે તો એનો ટ્રેક છે એ આવું ઊંધો વહી જશે. હૃદયનો વિકાસ થયો નથી, એકાગ્રતા પ્રાપ્ત થઈ નથી અને અવેરનેસ નું તત્વ એના હાથમાં આવવાનું જ નથી, શક્ય જ નથી. જેનો હૃદયનો વિકાસ થયેલો ન હોય એની અંદર શક્ય જ નથી. તો આ કોના માટે? તો કે આ બધું વાંચન આપણે કરી લઈ, પણ આપણે આપણો ઈલાજ કેવી રીતે કરી કે આપણે ક્યાં ઉભા છીએ? આપણે આ જે ઇવોલ્યુશનની જે પ્રોસેસ છે એમાં આપણે મળમાં ઉભા છીએ, આપણે બુદ્ધિમાં જીવી છીએ ને હૃદયમાં આવવાનું છે, એકાગ્રતામાં જીવી છીએ કે વિક્ષેપમાં જીવી છીએ કે આવરણની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. એટલે આપણા લોકો આ જે બ્રહ્મ આપણી અંદર બ્રહ્મની જિજ્ઞાસા જે કરવાનું કે છે એ કે જયારે મળ અને વિક્ષેપ સાફ થઈ ગયો હોય ને એ લોકો બ્રહ્મની જિજ્ઞાસા આપોઆપ કરે. અત્યારે જે આપણે જે જિજ્ઞાસા બ્રહ્મની કરી છે, આત્માની કરી છે, એ આપોઆપ નથી. ડેટાઓ આપણને આપેલા છે કે તમે આત્માને પ્રાપ્ત કરો, તમે અવેરનેસ, પ્રેઝન્ટ મોમેન્ટ રાખો. તો એ આપણા અંદરથી નીકળેલું વસ્તુ નથી, એ બહારથી થોપાયેલી વસ્તુ. તો આપણી અંદરથી નીકળે. એટલે આપણે અત્યારે આ નકશો આપણે આપ્યો એટલા માટે આપ્યો કે અને આ એકાગ્રતા છે એની બહુ તીવ્ર રીતે જરૂરિયાત છે. અવેરનેસ તો જ આવશે કે જો એકાગ્રતાનો અભ્યાસ નહીં હોય, અને એકાગ્રતાની અંદર એકાગ્રતા હું જે કરું છું એની પાછળ મારો ઈરાદો સ્પષ્ટ હોય. માનો કે હું એકાગ્રતા કરું છું એ મારે અવેરનેસ લગીને પહોંચ્યું છે, મારી અંદરની જાગૃતિ, અંદરનો પ્રેમ પ્રગટ કરવો છે, એના માટે આ કરું છું. એટલે જો આપણને ખબર હોય તો આપણને હેલ્પફુલ થવાનું. એટલે અત્યારે બધા અવેરનેસ ઉપર ધ્યાન રાખવા માંગે છે, પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર ધ્યાન રાખવા. સેન્સિટિવિટી તો નથી, હૃદયનો તો વિકાસ નથી. આ ઘરમાં આપણા આજુબાજુના સભ્યો છે એના પ્રત્યે સંવેદના તો નથી. તો આ સંવેદના વગરનું જ્ઞાન કેવું? તો એમાં અવેરનેસ પ્રગટ થઈ શકે છે? તમે ઘરની અંદર કોમ્યુનિકેશન નથી કરી શકતા, સંવાદ નથી કરી શકતા, તો એ શું પ્રગટ થશે ખરું? આમાં બધામાં મહત્વનો મુદ્દો, માનો કે હું મળને દૂર કરું કે વિક્ષેપને દૂર કરું કે આવરણને દૂર કરું, એની અંદર મને અંતરથી પ્રેમ હોય, સત્યને જાણવાનો, પ્રેમ પ્રગટાવવાનો, આનંદ પ્રગટાવવાનો, તીવ્ર રીતે પ્રેમ હોય ને, એટલે પ્રેમ છે એ કામ કરશે. સાધના છે એ કામ નહીં કરે. માનો કે હું કલાકોના કલાકો ધ્યાન કરું પણ મારી આગળ ક્લેરિટી જ નથી, ક્યાં જવું છે એની ક્લેરિટી. કેટલાક લોકો તમે જોશો સમાજની અંદર કે 10 વર્ષથી 12 વર્ષથી 20 વર્ષથી મૌન કરતા હોય, એકાગ્રતા કરતા હોય, જપ કરતા હોય, તપ કરતા હોય, પણ તમને એવું લાગે કે એનું પરિણામ નથી. તો પરિણામ કેમ નથી? કે એની અંદર જે લક્ષ્ય જે જોઈ નહીં, લક્ષ્ય નથી. એટલે અંતરનો જે પ્રેમ છે પ્રગટાવવા માટેનો, પ્રેમ પ્રગટાવવા માટેનો, આનંદ પ્રગટાવવા માટેનો, શાંતિ પ્રગટાવવાનો એવો પ્રેમ નથી તીવ્ર રીતે. એટલે એકાગ્રતા આપણે એટલે કૃપાનું તત્વ એવી રીતે સમજવાનું છે કે એકાગ્રતા કરતા કરતા આપણને એનો ઓબ્સ્ટેકલ દેખાણું. માનો કે એકાગ્રતાનો અભ્યાસ છે એ કઈ જીવનની બધી વસ્તુને સમજતું નથી. એકાગ્રતા છે એ શ્વાસ ઉપર રાખવું, જપ ઉપર રાખવું, પણ જીવન પ્રતિક્ષણે જીવનની અંદર નવી નવી ઘટનાઓ છે, નવી નવી ચેલેન્જો છે, નવા નવી સિચ્યુએશન છે. હવે એ ચેલેન્જની અંદર આપણે કેવી રીતે વહેવું? વિપરીત પરિસ્થિતિ આવી ગઈ, અપમાન થઈ ગયું, ગમે ને એવું વર્તન થઈ ગયું, તો એ વખતે આપણે શું કરવું?
એટલે એકાગ્રતાનો અભ્યાસ કરેલો છે. આપણી અંદર પ્રેમનું તત્વ છે, તો પ્રેમનું તત્વ છે તો આપણે શું કરી? જે જીવનની ચેલેન્જ મળી લે એને સમજવા માટે પ્રયાસ કરી, કૃપા તત્વ. આપણે અંદર તરફ જવા માટે પ્રયાસ ન કરી અને બહાર ને બહાર રહી તો એ કૃપા નથી. એટલે કૃપાનું તત્વ આપણને શું સંકેત કરશે? અત્યારે તમે જે જગ્યાએ ઉભા છો ત્યાં કંઈક ઓબ્સ્ટેકલ છે, એટલે એ ઓબ્સ્ટેકલ ને તમે જોવો, સમજો ને હટાવો. એ કૃપાનું તત્વ છે. એટલે કૃપાનું તત્વ એટલે કૃપા એટલે એમ નથી તમારી અંદર એવો પ્રેમ છે કે અંદરનું તત્વ છે એને જ જાણવું છે. હવે અંદરનું તત્વ જાણવું છે એવું તમને પ્રેમ હોય એટલે એ કૃપાનું તત્વ તમારી હારે જ છે. અને કૃપાનું તત્વ બેક જાતું જાય, અંદર જાતું જાય, બાર ન જાતું જાય, અને બહારથી સંતુષ્ટ ન થાય. જે અવસ્થા આપણને મળેલી હોય એનાથી અસંતોષ. ખરેખર આધ્યાત્મ એટલો બધો અમાપ રીતે અસંતુષ્ટિ છે ને, એમાં સંતોષ નથી. આધ્યાત્મ એક એવો રસ્તો છે કે જેમાં તમને હર પલ હરક્ષણ લાગે તમે કાંઈ નથી, તમે કાંઈ નથી, તમે કાંઈ નથી, તમને કઈ ખબર નથી, તમને કઈ સમજ નથી. જે જીવનની ચેલેન્જો આવતી હોય, જે સિચ્યુએશન આવતી હોય એનો પ્રત્યુત્તર આપવાની ક્ષમતા ઓછી લાગે કે આ તાકાત નથી, આ તાકાત નથી. તો આ કૃપાનું તત્વ છે. કૃપાનું તત્વ છે એ પ્રકાશનું તત્વ કેવું છે કે આપણી જેટલી ફોલ્ટ હોય ને આપણી સામે છતી કરે છે. જ્યાં ઉભા હોય ત્યાં આપણને ખ્યાલ આવે છે કે આ જગ્યાએ ઉભા રહેવાથી આ વસ્તુ નહીં મળે. આ જગ્યાએ આપણે ઉભા છીએ અને ઉભા છીએ જગ્યાને બરાબર રીતે પ્રકાશથી જોઈ છીએ કે અત્યારે ક્યાં ઉભા છે. તો એ પ્રકાશ છે એ આપણને એમ કહેશે કે આ જગ્યા બરાબર નથી, અંદર જાઓ, હજી અંદર જાઓ, હજી પ્રકાશ વધારો, હજી પ્રકાશ વધારો. તો આ કૃપાનું તત્વ. એટલે કૃપાનું તત્વ એવું છે કે તમારી અંદર પ્રેમ હોય ને એટલે કૃપા બેક જાતી જાય. તમને આપણી અંદર જે ભૂલો હોય ને એ ભૂલો આપણને દેખાડ્યા કે તમે માનો કે તમે જોયું પણ તમે તટસ્થતાથી આ નથી જોયું, તમને બતાવી દીધું. તમે અત્યારે જે પરિસ્થિતિમાંથી પસાર થયા એમાં કઈ જગ્યાએ તમે કાચા પડ્યા એ તમને અંદરથી બતાવે. બીજા લોકો બતાવે એવી રીતે નહીં, અંદરથી તમને બતાવે કે અહીંયા તમારી કચાશ છે. આ કૃપાનું તત્વ છે. તો આવી કૃપા આપણને દેખાય છે. કૃપાનું તત્વ શું કર્યું? આ પ્રકાશ છે અને પ્રકાશ છે એ કૃપા રૂપે વરસી અને આપણી અંદરની અવ્યવસ્થા છે એને પ્રગટ કરી, દેખાડી, આપણી સામે જ દેખાડી. તો આવું આપણી અંદર થાય છે તો કૃપાનું તત્વ. હા, અંદર જાઓ એ કૃપા. એટલે એમાંનો જ ભાગ છે. આ તમે કરતા હો ને એટલે એમાંનો જ ભાગ છે.